ઓ કેટલા વર્ષના કોરી બોલો, કેવું આમ જોવો તો ખરા. એટલે સહજતા ગુજરાતી ભાષાના આવા આપણા સ્ટારો હતા, એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, દિવ્ય આત્માઓને. અને જે કહે છે એ આપણું જ છે ને. આ તમને ખબર છે, હું કાયમિકને માટે કહું કે મારી વાતોમાં તો હશે કે જે હોય છે એ તમારા આશીર્વાદથી, પણ આપણે કઈ લઈ લેવા જ નથી. તમે સમજ્યા? આપણે ઈ કળતર છે કે 22 વર્ષ સુરતમાં કાઢ્યા, એટલે 500 થી લઈને 2000ની નોટની સફર આપણે કરી ગયા. હેના દાંત આવે તારે ફોટા પડાઈ ગયા ને તો સાઈડમાં વિયો જાય. હાલ કેટલા પણ કેમેરામેન છે, એને એક વખત જોરદાર તાળીઓથી બધાઓ, સટકવા નથી દેતા. અને આજ વાયરલ કરે એવું બધું, કટકાઈ આવડા જ કઢવે. એટલે આવી મોજ છે. ઘરનો ડાયરો છે. મારું અમરેલી જિલ્લો, ધારી તાલુકો અને ગામ મારું કોઠા પીપરિયા. આપ સર્વને બધાને કહું, અહીં મહેમાનો પધાર્યા છે એમને કહું, ક્યારેક અમારા છે ને અમરેલી જિલ્લામાં અમારી ગાંડી ગૈર ફરવા આવો, અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા આવો, અમારા તુલસીશ્યામ દર્શન કરવા આવો, અમારે અહીંયા હાવેજ જોવા આવો. તમારા ખર્ચે આવો, તમને મજા બહુ આવશે. આ તમારા ખર્ચાનું જ કહું ને, હું અત્યારે કોકને ખંભે બંદૂકું ફોડું. અશોકભાઈ, આનંદ ગમે ત્યાંથી આવે. તમારું હૃદય ચોખ્ખું હોય તો જ આનંદ કરી શકો. કાયમિકને માટે સારું છે, ઈશ્વરે આપણને આટલી જાહો જલાલીથી આપણા કાંડાની કમાણીએથી આપી. પણ ઘનશ્યામભાઈ, ક્યાંક આપણા માવતરોએ 5 આંગળા ભેગા કરીને ગાયોને નીણ નાખી હશે, ક્યાંક સાધુ મહાત્માઓને ભોજન આપ્યા હશે, ક્યાંક કીડિયારું પીર્યું હશે, ત્યારે આ જહો જલાલીમાં આવ્યા. બાકી મહેનત તો બહુ કરે, પણ પુણ્યનો ઢગલો નથી કોઈ પાસે. આ પુણ્યનો ઢગલો હું તમે વાપર્યું છે. મારે ખાલી ગામડાથી લઈને મહાનગરની સફર કરાવી છે. હિતેશ અંટાળામાં કાંઈ એટલે કાંઈ લઈ લેવા નથી. જે કાંઈ પડ્યું છે તમારી હૃદયના ખૂણામાં પડ્યું છે. એવો મનમાં ફાંકો કોઈ દી ન રાખવું કે હિતેશ અંટાળા આવ્યો છે મજા બહુ કરાવો છે. ના 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 ભાઈ, આમાં 3-4 કલાકારો હોય ને એકાદોનો હારો રાઉન્ડ ગયો હોય ને તો હિતેશ અંટાળો જાય ગાજતો ધોળો થઈ જાય. હા, ધોળો થઈ જાય. પાછું અંદરો અંદર વાતું થોડું કરી નાખ્યું, થોડું કરી નાખ્યું. આ હુવાણ કરવાની છે, કલાકાર તરીકે નથી આવ્યો હજી. આમાં હુવાણ કરવાની છે, સમજ્યા? હિતેશ અંટાળામાં નથી મજા. મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે મારા બાપ. આમાં શું છે, થોડીક કદાચ હું ક્યાંક બોલવામાં થોથરાવ ને તો એમ ન સમજતા કે છાપ આપણી જૂની ખરાબ ને ભાઈ. હોય એવું ચોખ્ખું કે ને આ આપણા છે, આપણે એના છે. આમાંથી બીજી મોટી વાત એ શું હોય? માણસ 2 જગ્યાએ થોથરાય. એક બહુ હરખમાં બહુ ભાવમાં હોય ને ત્યારે થોથરાય, અને એક ઉઘરાણી વાળા હામાં ઉભા હોય તે થોથરાય. હું ભાવમાં છું કે આમ જો મારો જિલ્લો મને સાંભળે છે યાર, આનથી મોટું શું હોય? આપણને સાંભળે એ જ મોટી વાત છે ને. મારો જિલ્લો મને, હા. હિતેશ અંટાળામાં મજા નથી, મજા તમારા હૃદયના ખૂણામાં પડે. 500 થી 2000ની નોટની સફરમાં આપણો ખુદનો નિજાનંદ ભૂલી ગયા, આપણા રીતિ રિવાજો અને પરંપરાઓ ભૂલી ગયા. ને તાજું કરવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળા મજા, એ તો જેદી તેદી 160ની ત્રાંબન લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો છે. તેની દી લાગશે એમ શાંતિ એમ શાંતિ. હવે આવે કહેજો ને, લ્યો કહેવાનો ભાવ વધીને અહીંયા હો વરસ સુધીમાં આપણે અહીંયા ગામડા મૂકીને આપણે અહીંયા સૌરાષ્ટ્ર મૂકીને સુરતમાં આવ્યા. સુરત, અમદાવાદ, મુંબઈ આપણે ગયા. આ 150 વર્ષ સુધીમાં આપણે અહીંયા આવ્યા. 200 વર્ષ 250 વર્ષ પહેલા અહીંયા આવ્યા હોત તો કોકને કેવું પડત? અને કોક આપણને કે તમારે હુરા પૂરા ક્યાં? તો નાના વરાસાને ઢાળે છે ને. ત્રણ ગામના તરભેટે બેઠો આપણો હુરો પૂરો. તમારે ક્યાં? તો વેસુમાં છે ને, પહેલેથી અમારા દાદા સદ્ધર બહુ, એટલે ત્યાં જ હુરા પૂરા થયા હતા. કેવું થઈ ગયું? આનંદ કરવાનો ખાલી, મોજ કરવાની. તમને જ્યાં પણ મોજ આવે ત્યાં ઘોર કરજો, વાંધો નહીં. આનંદ છે ને એ તમારું હૃદય ચોખ્ખું હોય ને તો જ તમે આનંદ કરી શકો. બુદ્ધિ તીક્ષ્ણ રાખો ને તો આનંદ ન થાય. શું કામ ન થાય? અહીંથી ગમે એટલું બોલીએ ને તો ત્યાં 2-4 વિચારકો બેઠા જ, એ તું હું તમને ખબર જ છે. એ તો હવે કાલ સવારના વળી 2-4 વિડીયો હાલી ગયા એટલે હું આ બહરાટી કરો છો, સમજ્યા? પણ વિસરાઈ ગયેલી વાતું તાજી કરાવવાનો મને શોખ છે. આપણી પ્રકૃતિને, તમને મને બધાને ખબર છે. મારા બાપ એ તો જોવો કે ગામડામાંથી જે આપણે શીખીને આવ્યા ને, એ 2 વસ્તુ શીખીને આવ્યા. એક તો ધીરજ શીખીને આવ્યા, અને એક તો કરકસર
શીખીને આવ્યા. જે આજની પેઢીને ધીરજ નથી ને કરકસર કરવી એ નથી. હું કાંઈક ને માટે કહું કાંઈ જેટલા શેઠિયાઓ બેઠા ને એના કારખાનામાં મેં હીરાય ગહેલા હીરાય એવા હોય. ગામડામાંથી આવ ઘડીક ખમી દેજો, મને ખબર છે તમને બહુ અંદરથી ઉમળકો હોય ને તો હું તમને અહીંયા તમારું નામ દેજો એટલે હું અહીં બોલાવી દઈશ. હો તમારે એક બે હાટુથી છે ને આખો માહોલ ખરાબ ન કરતા. કેમ કે 800 કિલોમીટરના રસ્તા અમે કાંઈ પાવ્યો ને એમાં છોકરાઓએ કાંઈ પાવ્યો, બધાને છે ને પોતપોતાનો હરખો વગાડવાનો જે આમ ઉત્સાહ હોય ને એ ઉત્સાહને તમારે ઝીલવાનો છે. તમારો ઉત્સાહ અમને ખબર જ છે. એનું થાય એવું તો થોડુંક ટાઢોડું છે ને જેમ જેમ ટાઢોડું થાય ને એમ ઉત્સાહ વધતો જાય. સમજ્યા? ઉત્સાહને કંટ્રોલ ન કરી શકો, બની શકે એવું એમ. અમે 2001માં હું જયારે અહીંયા આવ્યો ને ત્યારે હીરા ગણવા લઈ જતા અને એ જે બાબુભાઈ ઓથાવાળાનું આપણે ગાયત્રી ખમણ વાળું રહ્યું ને અહીંયા બિલ્ડિંગ હતું ત્યાં લઈ જાય અને આમ જો ને ઓહો એમ લાગે કે આ 5 વીઘામાં યા જો અહીંયા નકરા કાટિયા કાટિયા કાટિયા. અને આપણે દેહમાંથી આવ્યો ને એટલે આપણને નવીનતા લાગે કે ઓહો આવડા મોટા એટલા બધા રત્ન કલાકારો સાથે કેમ કામ કરવું, આપણને એવું થાય ને. પછી હળવું જેમ જેમ દિવસો જતા ગયા ને એમ જોતા ગયા. પહેલે દિવસે આવ્યો ને એટલે પેલી જાળી આવે આમ, સમજ્યા? જાળી એટલે આપણો જે હસ્તક હોય ને કે હા અને લઈને આવ્યો છું. પાછા હસ્તકે આપણને પઢાવ્યા હોય એને કહેવાનું કાળા અડ્ડામાં બેહતો એમ. હા 60 હીરા બનાવતો એવું કહેવાનું. એટલે ઓલો જે મેનેજર હોય તો ખબર જ પડી જાય કે આનું આટલું મોટું કાળું છે એટલે નક્કી દેહમાંથી જ આવ્યું હોય. એટલે આપણે આમ જાળી પકડીને આમ આમ પૂછે શું નામ? આટલી બારી હોય ઈતે સંટાળા. પેલા ક્યાં બે હતા? શીતલમાં. પેલે દિવસે ગયા હોય એટલે લુંગી નો લેતા ગયા હોય. બોલરો હોય 70-80 હીરા બનાવતો હોય ને એને બોલર ઘાટીઓ કહેવાય. અમારે ઓલા પટ્ટી વાળા લેતા આવતા સમજા. એટલે 8 જણા. આ તો ખાલી રિયાલિટી કહું, પછી આપણે આનંદ જ કરવો છે. આમ 8 સાફ્ટિંગ હોય ને એમાં આપણે હજી આમ આવું લેત હોય ને ત્યાંથી આવી રીતે આમ કાગળિયો આવતો એટલે આવી રીતે આમ લોટ આમ મૂકીએ ને એટલે બધા આપણે સામું જોવે. કેવી રીતે જોવે ખબર જ? આવી રીતે પાછા અંદર અંદર વાતું કરે. હું ખબર બેહવા દેવાનો છે છટકાવો છે સાફ્ટિંગ વાળા. એ કે ના ના ભલે ને બે તો દેહમાં થાય હોય એવું લાગે. એટલે અમે તો હજી આમ લોટ મૂકતા હોય ને એટલે આમ હીરો જોઈએ આમ. પછી એનો પ્લાન લઈને હીરો મૂક્યો પછી હરિયો આવે. આ મારો હરિયો. પછી આવી રીતે આમ કટોરું આવે. પછી એટલે કટોરું ઠાર્યું હોય. પછી એક લાખ આવતી ભાયાણી અને નિલેશની લાખ. હતું યાર. પછી આ કટોરું આમાંથી કાઢી લેવાનું. હવે તો ઘાટ વીયો ગયો, ટેકનોલોજી આવી ને. પછી કટોર નારાયણ. પછી એક દંડો હોય. આમાં એક કટોરું હોય એમાં પાછી એક આ હીરાના મિત્રો બેઠા એટલે મને યાદ આવી ગયું એમ. નકર આ મને હું કદાચ મુંબઈમાં ગયો મને મારે. આ શું કરે છે આવડો? પછી જે અમે એવી રીતે આમ હોય. પછી હાઈ ક્લાસ થી જોવાનું. નવી સાફ્ટિંગ હોય બીવે બહુ અને પાછો દેહમાં થયો હોય એટલે વધારે બીવે. આવી રીતે આમ દંડો પકડો તો ઓલા 7 જણા હોય શું કે ખબર? બોલર ઘાટિયું લાગે. પછી ઓલા જે સાફ્ટિંગમાં એક મેનેજરનો હાળો બેહતો હોય. ઈ એમ જ કે આને છટકાવવાનો છે પટાલે, બાકી આ આખો દી અમારે પાસે ઝાડો જ મરાવ છે. પણ ચાલો ઈ જોયું
કે 60-70 હીરાનો ઘાટીયો હોય ને એની લુંઘી જે આવે ને બરોડા પ્રિસ્ટેજમાં 130 રૂપિયાની લુંઘી મળે. હો પોશી રૂ જેવી આમ મુઠ્ઠીમાં હમાઈ જાય. મખમલ જેવી મેરી ચૂનર ઉડે ઉડી જાય. અને 20-30 હીરાનો ઘાટીયો હોય ને એની પાસે બિચારા પાસે કોટન ની હોય, 60 રૂપિયાની મળે. આખો દી ઊભી ને ઊભી જ રહે, ઘડ પડે જ નહીં. આવું હતું એમ. ખબર પડી જાય કે આવડો નાનો કારીગર લાગ્યા છે, કોઈ લુંઘી ઉપર ખબર પડી જતી. એટલે હીરાએ આપણને 2500 ની રૂમ હાંકતાય શીખવાડ્યું અને 50,000 ની રૂમ હાંકતાય શીખવાડ્યું. કેવાનો મારો ભાવ?